हेलो गाइस, मेरा नाम वंजारा इमेज भाई रमेश भाई है। मैं गवर्नमेंट पॉलिटेक्निक दाहोद से हूँ और मेरा सिविल इंजीनियर डिपार्टमेंट में है। आज का टॉपिक फ्लेक्सिबल पेमेंटનું નિર્માણ। ફ્લેક્સિબલ પેમેન્ટનું શું છે? ફ્લેક્સિબલ પેમેન્ટ એ માર્ગનું એક માળખું છે જેમાં હવાના ભારને રસ્તાની નીચેની જમીન પર સામાન્ય વિસ્થાપિત કરવા માટે વિવિધ રસ્તાઓ સામેલ થાય છે। તે વાહન ભારના વિવિધ કાર્ય માટે ડિઝાઇન કરેલી સ્તરોની શ્રેણી ધરાવે છે। આ માર્ગમાં લવચીકતા ધરાવે છે અને જમીન સાથે જોડી લવચીક રીતે વર્તે છે, જે ડિઝાઇન અટકાવવામાં મદદ કરે છે। ફ્લેક્સિબલ પેમેન્ટના મુખ્ય સ્તરો: સપાટી ફર્શ: સૌથી ઊંચા સ્તર જે સીધા સ્ટ્રેપી પર સંપર્કમાં આવે છે। બાઇન્ડર ફર્શ: સપાટી ફર્શ જે બેઝ ફર્શ સાથે જોડે છે અને ભાર વિતરણમાં મદદ કરે છે। બેઝ ફર્શ: મુખ્ય ભાર વહન કરતો સ્તર જે સબ-બેઝ પર ટ્રફિક લોડ વિતરણ કરે છે। સબ-બેઝ ફર્શ સબગ્રેડ માળખાની સપાટી પૂરી પાડે છે અને ટ્રેઝન સુધારે છે। સબગ્રેડ પેમેન્ટના માળખાનો સૌથી નીચો સ્તર જે કુદરતી જમીન છે। સબગ્રેડ અને બેઝ ફર્શનું નિર્માણ: સબગ્રેડ પાયો: આ કુદરતી જમીન છે જેના પૂરક પેમેન્ટ બનાવવામાં આવે છે। તે યોગ્ય ભેજ અને સંકોચન સાથે તૈયાર કરવું આવશ્યક છે જે તે સ્થિર આધાર પૂરી પાડી શકે। સબ-બેઝ ટ્રેઝન અને સપોર્ટ: સામાન્ય રીતે ગ્રેનાઇટ સામગ્રી જેમ કે કપચી રેતી થી બનેલી આ ક્ષમતા માળખાને આધાર પૂરો પાડે છે અને પાણીના નિકાલ સુધાર કરે છે। તે સબગ્રેડને જમીન પર સુરક્ષિત કરે છે। બેઝ કાર્ય અને બાઇન્ડર કોર્સ: